બોલ તને હું બોલે ખાલી હાલો ચા પીવા આ ચા મામા નહીં રે હાથમાં મામા કે તું ભાગ્યમાં નહીં આવે ભાગ્યમાં ભલે હું ન આલું મારી જેવો કોઈ મળે નહીં એ કહી દો મામા ગેરંટી મારી દો તમારે નાકા સલુમ વાળી નાખવું તમારું કામ પડે તો હું ધોડું છું બીજો નહીં ધોડે બહુ દુઃખ કરવા હું કયો નથી બોલું આમ થોડુંક આવી જાય છે નિરાતે બોલજો બહુ આમ તાન છે મગજ ન રાખતા હવે ચા પી લે ઊનું છે આમ ઊનું ને મારે દેવા જાવ એટલે તું જા ને બાબામાં સા મળે કે નો ધાર્યો રૂપો મળે કે નો કોઈ ધારી બે થરકી હાલે લેટ વહી જાય લેટની વાઈટ કલાકે થાય 2 કલાકે સરકારનો મામલો છે સરકાર છે તો ફોન કરી કયો કે ભાઈ ફોડમાં જી ફોડમાં 5-10 મિનિટ અડધી કલાક હોય કઈ 5 કલાક ટાઈમિંગ થોડી કોઈ ડેઈલી સર્વિસ ફોડમાં થોડી ટાઈમિંગ તો ફોડમાં જતી હોય ફોર્મમાં જતી હોય 5 મહિને આ તો કાયમી એટલે આપણે તો ની આકા નાખવા રહે ને હેઠે પૂછે પછી તડકાના નો હોય સાયો નો હોય કોઈ વસ્તુ ભાઈ એકલેના બસાની ગોળી આપણે મોડું ફડે ગયું વાઈટ જોઈએ કરી આગળી આવી તો આપણે હાલો ન જાય પૂછીએ નોરી સાના એ દોરીમાં પાણી ગયું હોય તો વ્યું જાય ભાઈ આ રીતે છે ને આપણે છે ને આબમાં આણીથી ધરતીમાં ધણી નથી આપણું કોઈ શેઠ નહીં જે છે શેઠિયા બધા હોય વેપારી હોય નોકરીવાળા હોય એ મોજથી પણ એ જીવન આપણી પાસે જીવે છે આપણી વાંહે કોઈ છે નહીં આપણી વાંહે આપણે જ છીએ આપણે હિંમત રાખો 5 મહિના જાવ તો કોણ સીધું એ વાત તમારી બરોબર છે પણ આપણે કમાણી કામની આપણે એને જ દેવાની રહે એક વાત તમે સમજી લો એ ભાવ કરે તો આપણો અનાજ 5 મહિના આપણે ભાવ ટાઢ વેઠીને જો ઘઉં પક્યા હોય માંડવી પકવી હોય ભૂંડા તગડતા હોય કાગડા કૂતરા તગડતા હોઈએ અને આપણે છેલ્લે આપણી પાસે ક્યાંય આવે કે હું આનો ભાવ તો આપણે ₹100 વધુ કહીએ તો પાણીમાં બેન વાત કરે કે ભાઈ કીધું આના તો માંડવીના ₹700 આવશે કે ₹800 આવશે પણ એ ઘરની મિલપતિ કેટલો પૈસો જો કેટલી ખાતર દવા જી હોય કેટલી મહિને જી કેટલી મજૂરી બેઠી હોય કઈ રીતે હુકા રોટલા ખાધા હોય એ આપણને આત્માને ખબર હોય ભાઈ પછી આ હાઈબી રોડો બને એ કોની માંથી આપણી માથે જ છે હાઈબી રોડ ટેક્સ ભરવાનો રે એ હાઈબી રોડ આપણી કઈ સરકાર નથી કરતા સરકાર કરે પેલા કરે પછી એ પૈસા આપણી પાસેથી જ બધો લે છે વિઘ્નો કરી આપણી પાસે પૈસા લઈ એ સરકાર પાસે રોડો માથે ના કરે એ પાસે આપણી પાસેથી લે કઈ ત્યાં સરકારના ત્યાં નોટો સાપીને સરકારના રૂપિયા ઘરના રૂપિયાથી નથી કહ્યું એ વસ્તુ કરતા બરોબર આપણો રૂપિયો ને આપણી કમાણી અને આપણા પૈસા હાલો ક્વોલિટી ખાવા હું કરણભાઈ ખેતરથી ડાયરેક્ટ આવ્યો કોણ હું કરણ ખાવું એક આકડે 30 રૂપિયા ખાઈ જવાનું કામ કરવાનું ડબલ માં ખાવાની પાછું તડકાનું મોજ કરો જિંદગીમાં કોણ બોન ખેન આની સિવાય ન હાલે જિંદગી આની સિવાય રેડિયો ઉતારું આની સિવાય જિંદગી નો હાલે એમ કહું હા હોય તો દી ઉગે નકર દી આસમી દે હાવ લઈ પેલે કરણ પેપ્સી ખાતું પેલા ગગન ઘરે ખાઈ છે હું કરું રૂપિયો છૂટો હતો તે ગીઝામાં રખાઈ નહીં લઈને પડી ગયો પેપ્સી ને નહીં આમ આમાં પલિંગ લઈ જાય એમ ને સિમેન્ટ બેલે હું પણ હવે આ દૂધ બેલે લીધી બોલો આપણું કામ શું પીડાસ કામ કરી દો આજ કનેક્શન લેવાનું છે દાટવાનું હોય કયો ખાલી ખોદવાનું ન કહેતા ખોદવાનું દીપો હોય ને એ ખોદીને મને ત્યાર બેઠું કહેવાનું ખાલી ભાણા આવે દાટવા આવવાનું છે નળી પાથરવાનું છે એ રીતે હોય કયો
હા 2-3 છે ને છે તો જોડીદાર ગોય હે ભાઈ આવશો તમે હાલો ભાઈ કેટલા? મુંજાઈ જાય એક તો પેલો તું આ કે જોડીદાર તો કોઈ આવે જ નહીં મદદ આવીશું પછી નાસ્તો કરાવી દે મામા કેટલું દાટવાનું ઓહો ઓલા 40 ફૂટ નળી દાટવાની છે નિશાળેથી આ કર્યાથી હા ઈ કરે કનેક્શન આવી ગયું હા ઓહો કી કરો કે હું કહું ઘરનો કરો કો જા ઘરનો નહીં ના સમજો ચાર આંગળ નાખીને ક્યાં લઈ જાવ તમે અહીંથી લઈને જઈને અહીંયા અહીંયા ન પછી બાપુ કે પાણી નહીં આવતું કેમ બનવું હોય કે રામે ડે ઊંધડી મુદ્રે એટલું આવે પછી મારે મોટર મેકવી તું આમથી લઈને આ મોટર મેકી દે લે કનેક્શનમાં એવું નથી જેલું હોય ના પાણી નથી આવતું અહીંયા વધારે પાણી હવે પવન આવ્યો લ્યો પવન નીકળ્યો સારું છો હું સારું છું